બહુચરાજીમાં પોન્ઝી સ્કીમ ખોલી ઠગાઈ કરનારની અટકાયત કરાઈ। ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી। બહુચરાજીની ઓફિસમાંથી પુરાવા પણ કબજે લેવાયા। વર્લ્ડ રીચ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી રોકાણ કરાવતા હતા। લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યા હોવાનું અનુમાન છે। બહુચરાજીના મોતીસી દરબાર નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, તો અનેક ગામોમાં એજન્ટ બનાવી રોકાણ કરાવ્યું હોવાની વિગતો છે। બીજેર ગ્રુપ બાદ ફરી એક કંપની જે છે વિવાદમાં આવી છે બહુચરાજીની અંદર, પણ એની જેની ઓફિસ છે જે ખાસ વાત કરીએ તો વર્લ્ડ રીચ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની બનાવીને જે લોકો જે છે એની સામે પોન્ઝી સ્કીમ મૂકી અને લોકોના જે નાણાં જે છે એ આમાં રોકાવાનું જે કહેવામાં આવતું હતું ને કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો આની અંદર પણ નાણાં રોકાયા પ્રકારની વાત જે છે સામે આવી છે। મોતીસંગ દરબાર કરીને જે બહુચરાજીના છે બાજુના એંદલા ગામના વ્યક્તિ છે એમના દ્વારા જે કહી શકાય જે ઓફિસ જે છે ખાસ રેલવે અંડરપાસ એની બાજુમાં જોવા મળી રહી છે અને ખાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં તો મોતીસંગની જે દરબાર જે છે એમને ઉઠાવી ગયા છે અને ખાસ આપ જોઈ શકો છો કે જે ઓફિસ છે એના તાળા પણ ખાસ મારેલા છે અને જે લોક જે છે એ પણ કરેલું છે। ખાસ વાત કરીએ તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને અહીંથી ઉઠાવીને જે ઓફિસની અંદરથી જરૂરી દસ્તાવેજો છે એ પણ મુદ્દામાલ તરીકે લઈ લેવામાં આવે છે અને હાલ જે છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હોય કે સીઆઈડી જે કહી શકાય જે બ્રાન્ચ જે છે એના દ્વારા મોતીસંગ દરબારની વધુ પૂછપરછ માટે ખાસ અમદાવાદ ખાતે લઈ જવામાં આવે છે। ત્યારે એમની તપાસમાં જે બીઝેર ગ્રુપ છે એની સાથે સંકળાયેલા હતા કે કેમ, અથવા તો બીઝેર જેવી આ કંપની જે છે ચલાવીને લોકોના નાણાં જે છે આવી રીતે ગેરમાર્ગે દોરી અને જે છે લોભામણી લાલચો આપીને પોન્જી સ્કીમ ચલાવતા હતા તો કેમ, એની તપાસ બાદ જે છે સમગ્ર મામલો સામે આવશે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।